વાલ્મીકીની જે રામાયણ છે, વાલ્મીકીજીની જે રામાયણ છે, એમાં રાવણ વિશે શું વાત થયેલી છે અને એનો શું ઉલ્લેખ છે? રાવણ વિશે જે વાત કરી છે વાલ્મીકીજીએ, એકચ્યુઅલી રાવણ વિશે મંદોદરીએ જે વાત કરી છે, જે આપણને વાલ્મીકીજીએ જણાવી છે, એ હું તમને કહું. ઓકે. મંદોદરી જ્યારે રાવણનું મૃત્યુ થઈ ગયું છે શ્રીરામના હાથે, ત્યારે મંદોદરી ખૂબ ઉદાસ છે. એની પહેલા એના પુત્રોનું નિધન થઈ ગયું છે, વધ થઈ ગયું છે, હવે પતિ પણ વયો ગયો, તો એ ખૂબ ઉદાસ છે. અને રાવણની બીજી બધી સ્ત્રીઓ સાથે એ પણ બહાર આવે છે અને ઓબ્વિયસલી રડે છે, એને દુઃખમાં છે. હવે તમે વિચાર કરો, જ્યારે કોઈ લેડીના પતિનો મૃત્યુ થયું હોય અને એને મારવાવાળો ત્યાં જ હાજર હોય, તો સૌથી પહેલું રિએક્શન કેવું હોય આપણને? જેણે માર્યું હોય એના પર ગુસ્સો આવે, રાઈટ? પણ મંદોદરી એવું કાંઈ નથી કહેતી. મંદોદરી રાવણના શવને જોઈને કહે છે, આવું તો થવાનું જ હતું. જેણે જેવા કર્મ કર્યા હોય એ કર્મનું ફળ તો એને મળે જ. મેં તમને કેટલું સમજાવ્યું કે આ સીતા જે છે એ તમારા મૃત્યુનું નિમિત્ત બનીને આવી છે, તમે સમજવા જ તૈયાર નહોતા. મંદોદરી કહે છે, રૂપમાં, ગુણમાં, પરિવારમાં સીતા મારી સામે કાંઈ જ નહોતી, અને તે છતાં તમે એની પાછળ જઈ રહ્યા હતા. તમને બધાએ સમજાવ્યું, તમે સમજવા જ તૈયાર નહોતા. મને તો એ વાતનો આશ્ચર્ય થાય છે કે જ્યારે તમે સીતાને અપહરણ કરીને લઈ આવ્યા ત્યારે જ કેવી રીતે ન બળી ગયા? સીતાના પતિવ્રતા એના ધર્મથી તમે ત્યારે જ બળી જવા જોઈતા હતા, ત્યારે જ તમને કાંઈ કેમ નથી? એ વાતનું મને આશ્ચર્ય થાય છે. મંદોદરી કહે છે. પછી મંદોદરી કહે છે કે એક ટાઈમે તમે તમારા બધા ઇન્દ્રિયોને કાબૂમાં કરીને ખૂબ તપસ્યા કરી. તમે જે તપસ્યા કરી એના લીધે તમને બ્રહ્મદેવથી વરદાન ને એ બધું મળે છે રાવણને, રાઈટ? તો જ્યારે તમે પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં કર્યું ત્યારે તમે ત્રણેય લોકો પર વિજય પામ્યા. તમે એ જે ઇન્દ્રિયો છે ને એણે વેર યાદ રાખ્યો અને પછી તમારા પર હાવી થઈ ગઈ. ઠીક છે, એ તમારા પર હાવી થઈ ગઈ. અને જ્યારે ઇન્દ્રિયો હાવી થાય, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, આના પર તો એ તો કામી, અત્યંત કામી છે રાવણ, અત્યંત કામી છે. તો એ કહે છે, અરે એ ઇન્દ્રિયો તમારા પર હાવી થઈ ગઈ ઇન્દ્રિયો, તો તમારું પતન થઈ ગયું. અને એટલા માટે જ જે તમને સારી સલાહ પણ આપી રહ્યા હતા એનું તમે કોઈ સાંભળવા જ તૈયાર નહોતા. આ વાત મંદોદરી કહે છે. મંદોદરી એને તમે ખૂબ સારા હતા એવું કાંઈ નથી કહી રહી. એ કહે છે જેણે જેવું કર્મ કર્યું એ ભૂગતે જ. એટલે તમને જે આ મૃત્યુ મળ્યું છે એ તમે તમારા જ કર્મોનો પરિણામ છે. હવે શા માટે મંદોદરી એવું કહે છે? કેમ કે રાવણની જે આજે એક મહિમા મંડન થઈ રહ્યું છે ને એ સાવ ખોટું છે. રાવણ જ્ઞાની હતો એ વાત ઠીક છે, પણ ઓહો એને તો સીતાજી માટે ખૂબ આદર હતું. અને લોકો એવી વાત કરે કે એણે તો સીતાજીને હાથ પણ નહોતો લગાડ્યો, અને ફક્ત એક એનાથી દોષ બની ગયો કે સીતાજીને ઉપાડીને લાવ્યો. ફક્ત એણે સીતાજીનું જાણે કે અપહરણ કરવું એટલે કાંઈ વાત જ નથી એવી વાત કરે. કોઈકના પત્નીનું તમે અપહરણ કરીને લાવ્યા છો, રાઈટ? તો શું એ વાત સાચી છે કે એણે એકચ્યુઅલી ફક્ત સીતાજીનો એક જ દોષ એનાથી થયો, સીતાજીનું અપહરણ? ના, જરાય નહીં. રાવણે કેટલી બધી સ્ત્રીઓ સાથે ખોટું કામ કર્યું છે, દુર્વ્યવહાર કર્યું છે, કેટલી સ્ત્રીઓનો બળાત્કાર કર્યો છે. એને જે સ્ત્રી ગમે એને એ ઉપાડી લે. એટલીસ્ટ 3 ઉદાહરણો તો ડાયરેક્ટલી આવ્યા છે રામાયણમાં, જેનો ઉલ્લેખ વાલ્મીકીજીએ કર્યો છે. ઠીક છે. અને એક પ્રસંગ તો સ્વયં રાવણ કહી રહ્યો છે પોતાના મોઢેથી. જ્યારે હનુમાનજીએ લંકા દહન એ બધું થઈ ગયું, અચ્છા ત્યાં સુધી તો રાવણને ક્યારે લાગતું જ નહોતું કે કોઈ આવી શકશે, કે શ્રી રામ કે કોઈ પણ આવી શકશે. એને તો લાગતું હતું સીતાને હું ધમકાવી દઈશ, ફાઇનલી એક દિવસ માની જશે, એવું લાગતું હતું એને. પણ એવું ના થયું. હનુમાનજીએ પોતાનું પરાક્રમ દેખાડી દીધો. હવે પરાક્રમ દેખાડ્યો, આખા લંકામાં ખબર પડી ગઈ. હવે એને કાંઈક તો ઉત્તર આપવો પડે ને. અને એને મનમાં થોડુંક એવું પણ થઈ ગયું કે અચ્છા હવે તો મારે બધાને કહેવું પડશે. તો એ પોતાના મંત્રીઓને બોલાવે છે અને કહે છે કે આવી રીતે હું શ્રીરામની પત્ની છે એને લઈ આવ્યો છું, હું એને ખૂબ ચાહું છું, મારે એને પાછી નથી આપવી, તમે કહો આપણે શું કરવું જોઈએ. એટલે એવી રીતે એ લોકોનો જે સંવાદ છે એ શરૂ થાય છે. તો એનો એક મંત્રી છે મહાપાર્શ્વ. એ મહાપાર્શ્વ પૂછે છે રાવણને, એ કહે છે અરે તમે શા માટે
એને એની સ્વીકૃતિ માટે તમે ઊભા છો. લોકો કહે છે ને કે એમણે તો હાથે ન લગાડ્યો. આ એ જ પૂછે છે કે તમે શા માટે હાથ નથી લગાડ્યો, તમે કોના સ્વીકૃતિ માટે અહીંયા તમે પ્રતીક્ષા કરી રહ્યા છો. આપણે તો રાક્ષસ છીએ. તમે મજા કરો, તમે ચાહો એવી સાથે એની સાથે વ્યવહાર કરો, પછી રામ આવ્યો તો એ શું? લિટરલી એવી વાત મહાપાર્શ્વ પૂછે છે કે શા માટે તમે એને હાથ નથી લગાડ્યો, કે એના પર હાથ નથી નાખ્યો. રાવણ આનો ઉત્તર આપે છે. રાવણ કહે છે કે હું આજે તને એક રહસ્ય કહું છું, જેના લીધે મેં એના પર જબરદસ્તી નથી કરી. ઓહો, નો મીન્સ નો અને ખૂબ આદર ને એવું કોઈ કારણ નથી. રાવણને પોતાના મૃત્યુનો ડર છે, એને પોતાના મૃત્યુનો ભય છે. શા માટે? રાવણ કહે છે કે એક ટાઈમે પુંજીકસ્થલા કરીને એક સ્ત્રી હતી, પુંજીકસ્થલા કરીને એક સ્ત્રી હતી, એને મેં છડી દીધી હતી જબરદસ્તી. તો એ ખૂબ ઉદાસ થઈ ગઈ અને એ બ્રહ્માજી પાસે જતી રહી અને એણે બ્રહ્માજીને કહી દીધું કે મેં આવું કર્યું છે. તો બ્રહ્માજી ખૂબ ગુસ્સે થયા. એણે કીધું આ બહુ થઈ ગયું છે રાવણનું. હવે અગર એ કોઈ બીજી સ્ત્રી પર જબરદસ્તી કરશે ને તો એના માથાના 100 ટુકડા થઈ જશે. મને એ શ્રાપનો ડર છે, રાવણ કહે છે. એટલા માટે હું ચાહું છું કે સ્વયં મારી પાસે આવે. અચ્છા, હવે જ્યારે એણે સીતાજીને ઓલા અશોક વાટિકામાં રાખી છે ને, ત્યારે એને કહે છે કે ભાઈ તને હું 1 વર્ષનો સમય આપું છું, એના પછી શયનમ આરોહ, મારા બેડ પર તારે ચડવાનું છે. અગર નહીં ચડીને તો તારા ટુકડા કરીને હું નાસ્તામાં સવારે ખાઈ જઈશ. આ આદર છે જેની મહિમા મંડન લોકો કરે છે. ઓહો, રાવણ આટલો મોટો શિવ ભક્ત. અરે તમારા ભક્તિનો ફાયદો શું? અગર તમને આટલી સિમ્પલ સી વાત નથી ખબર કે સ્ત્રીઓ સાથે વ્યવહાર કેવી રીતે કરાય, અને તમને એવું લાગતું હોય કે જે સ્ત્રી તમને ગમતી હોય એને ઉપાડી લેવાય, અગર તમે એવા ભક્ત છો તો કેવી ભક્તિ કહેવાય? એ ભક્તિ કહેવાય તમારી? અને એની કંઈ મહિમા મંડન કરવા જેવું એમાં કંઈ છે? પણ ના, આપણે જેમ આપણે મહાભારત વખતે વાત કરી હતી કે જે દુષ્ટો છે, જે એકચ્યુઅલ વિલન્સ છે, એને આપણે મહિમા મંડનમાં લાગી ગયા છે અને જેમનાથી શીખવાનું છે એમના પર દોષારોપણ કરવા માંડ્યા છે. આમાં એવું જ થયું છે. આજકાલ તમે ઓલી રીલ્સ જુઓ, છોકરીઓને પૂછે કે અરે તમને કેવો પતિ જોઈએ છે, રાવણ જેવો કે રામ જેવો? તો છોકરીઓ ગધેડાની જેમ બોલે કે અમને તો રાવણ જેવો જોઈએ છે, કેમ કે રામે તો પોતાના પતિને છોડી દીધો. રાવણે તો પોતાના બેન માટે થઈને, એના બેનના આદર માટે થઈને લંકાને ધ્વસ્ત કરી દીધી. એવી વાતો કરે. અચ્છા, બીજી વાત હું તમને કહું, શું રાવણે પોતાના બેન માટે થઈને આવું બધું કર્યું? એબ્સોલ્યુટલી ના. એનું જે પેલું શૂર્પણખા, હા, એના લીધે એને નથી કર્યું. શૂર્પણખા નું જ્યારે નાક કાપે છે લક્ષ્મણજી, અને શા માટે? કેમ કે શૂર્પણખા સીતાજીને મારવાનો પ્રયત્ન કરે છે, ત્યારે એનું નાક કાપે છે. હવે પહેલા તો શૂર્પણખા જાય છે ઓલા એના ભાઈઓ પાસે, જે કઝિન છે એના, અને કહે છે કે ભાઈ તમે આણે મને માર્યું છે, તમે એની સાથે રિવેન્જ તમારે લેવા છો, બદલો લ્યો. તો 14,000 રાક્ષસો એટેક કરે છે શ્રીરામ પર, આક્રમણ કરે છે, અને શ્રીરામ એકલા એમને ભગાડી મૂકે છે, મારી નાખે છે, વધ કરે છે બધાનો. હવે શૂર્પણખા લાગે છે હવે મારે શું કરવું? એટલે એ લંકા જાય છે રાવણ પાસે. રાવણને તો કંઈ ખબર જ નથી કે આવું કંઈ થયું છે. એ તો પોતાની જ મસ્તીમાં, પોતાના ઐશ્વર્યમાં છે. તો પહેલા તો શૂર્પણખા એને ગુસ્સો કરે છે કે યાર તું રાજા છે અને તને કંઈ ખબર નથી તારા રાજ્યમાં શું ચાલી રહ્યું છે. પછી કહે છે જો મારી સાથે શું થયું? તો રાવણ કહે છે શું થયું? આ તારી સાથે આવું રીતે કેવી રીતે થયું? ખબર શૂર્પણખા શું કહે છે રાવણને? રાવણ કહે છે ભાઈ મેં એક સ્ત્રીને જોઈ વનમાં, આમ જાણે કે વનની લક્ષ્મી, એટલી સુંદર. મેં તો કોઈ સ્ત્રી, કોઈ દેવી, કોઈ યક્ષી કોઈને નથી જોઈ જે આટલી સુંદર હોય. એની માટે તો કોઈ મણી હોય. શૂર્પણખા કહે છે કે એ તો જાણે કે સ્ત્રીઓમાં મણી જેવી છે. જે પુરુષ એનું આલિંગન કરશે ને એ તો ઇન્દ્ર જેવો ખુશ થઈ જશે. એ સ્ત્રીનો સારો પતિ તું જ થઈ શકે, અને એ તારી જ પત્ની થવાની લાયક છે, કારણ કે બધા મણીઓ તારી પાસે છે. એ સીતાને હું તારી માટે લાવવા જઈ રહી હતી, પણ મને લક્ષ્મણ અને રામે રોકી દીધી. પણ હવે તું ચાહતો હોય ને કે એ તારી બને તો તું જઈને એને લઈ આવ. અને જ્યારે એનું ડિસ્ક્રિપ્શન કરી રહી છે શૂર્પણખા એના અંગનું, ત્યારે રાવણ એકદમ ઓહો, એવી કોઈ સુંદર સ્ત્રી જેને એને હાથ નથી નાખ્યો એવી રીતે કોઈ રીતે હોઈ શકે? અને એ જાય છે સીતાજીને લેવા, પોતાના બેનના આદર ખાતર નહીં. અને એની બેન પણ જાણે છે કે અગર રાવણ પાસે કામ કરાવવું હોય તો કેવી રીતે કરાવવું, કારણ કે એની તો ખોટું બોલવાની શું જરૂર હતી? આટલો અગર બ્રેન માટે પ્રેમ હોત તો એની જોઈને જવું જોઈતું હતું ને, ક્યારે મારી બેન સાથે આવું કર્યું. બેનનું કંઈ લેવા દેવા જ નથી આમાં, એના ઓલા લસ્ટનું લેવા દેવા છે. તો એવો છે રાવણ. વાલ્મીકીજીએ જે આપણને કીધું છે.